છે મૂકી છે બકડી પણ લઈ જઈ સારી ઓ વાપરા વાપરા તમતાર અમારા બકડ્યા લઈ લઈને વાપરા ના હોય તો ઘરમાં સામાન લઈ જાઓ વાહણે લઈ જાઓ ચમચી ચમચા બધું જેટલે પડી લઈને ઘરમાં ગાલો ના 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 બખડ બે દાડા પહેલા જ લાવ્યો તમારો બખડ તો હશે તો ચમ ચોથી 2 દાડા પહેલા અમારા ઘરમાં બખડ હશે તમારે તો પેલું રહ્યું જુઓ બસ તમારે લડવાના બોના જોવા બધા વાતે કોને નહીં જોતા જીબરી વધારે પડતું બોલે નહીં જો હોય ને ત્યાં શાંતિથી પડી રહેવાનું હવા ના ના મોટી થવા જાય છે તે જીબડો ખેંચી લે હવા તમારો મારો તબકડો એક હોય એટલે એ કોઈ તો કીધું તમારે લડવાનું બોનું જોવા એ હોનું લડવાનું બોનું ખાલી કીધું માં લૂંટાઈ ગયું તારું લગા લાફો મેલે લડવાના કોના જો તો સ હુક લકડી ને ટે વળી મેલતી જ નહીં હું બોલતી નહીં વધારે પડતું એનું બોલવા નહીં તારો હવા તો મેં તમને કોઈ કીધું નહીં તમે લડવાના બોના કાઢો આમ સીધી પેલા ઊભી રહેતા શીખ જીબરી અરે બાબા તમારાથી તો કંટાળી મેં અલગ લઈ લીધું તમને આવડું ઘર તો આલ્યું અલગ તો જઈ હવે તો મને શાંતિ આલો શાંતિ તે ઘરમાં લે કે શાંતિ ને હતા હાહુ ને બોલાય શાંતિ રાખ અમારું લેવા દેવા વાત કરે છે તે ગમે તે બોને લડવાના જ બોના હોડી એટલે રહ્યો હું કોઈ લખડા લગામણી છું હે તું મને કહે છે બોના જો હું સોની મારી ઘરમાં પે કામ કરવાનું કર તમે તો કોમ જ કરતી હતી ને તમે કહેતા હતા તબકડું મારું તે મી ભારે એટલે કીધું કોઈ હું લે આવા કલરનું લાવ પડે તને કલર જ નહીં મળતા બીજા એડો છે હા એવું છે બખારો બંધ કરાવ ઘરમાં હેડવાન કરાવ ના હની હા હું ઓલો રહી તારી ની હા હું અલગ છે અલગ જ છે હું તો એને હાહુ માનતી જ નહીં ઈવને ઓન ભેગું રીધું ને એટલે મારા હાહુ જોતી જ નહીં ઈની જ હાહુ પણ ડોસિયા વચપ્પા દેખી ન પણ તમાર હું સાઈમ કેજો હું કઈ હું ઈવન માન નાખું છું એમને આ બખાડી મેં ઓ કીધું ભેગો હતો જુદી તો જઈ જાય રે તે નવાઈ કરે છે મારા ઓલે જઈશે જુદી મન કોઈ કમાઈ ના આલે છે જુદી રહી પણ તારા ત્રાસી પણ ડોહા હો ચાલ હુકાઈ જાય તમને જબરી હુકાઈ જેલી દેખાય છે એ જેમાં હિતમ જઉં છું ઘેર હેડ હા તે જવું હોય તો જવાન કરો આ તો આ બખાડી લઈ જઈ હતી ને એટલે હું કહેવાય હતી મને કોઈ શોખ નહીં લડવાનો પણ ડોસી ઘરમાં વધારાનો કંકા ના ગાલવાનો હોય એમ ઘેર વધારાના કરું છું આ ઘર તો નવું કરી આલી તને નવું શાંતિથી કરી બેઠો પણ આલ્યું જપી તે તમારા જપ નહીં હું લા પાછળ હેડે આવશો હવે મારે જવું ખેતરમાં તું શાંતિથી તેની ઘરમાં બે બોડીના કે હોકરથી હેડવા માંડો કુ પણ તું શાંતિથી બે હુઈ રહે કશું કોમ નહીં કરવું પણ કંકા ના કર એમ કેવું છે ના ના હું જ કંકા કરું છું બધું કંકા હવે તારો ઘોઘરો બહુ મોટો થયો આમ માપનું બોલ હું કોઈ સેદો રેડો ઘોઘરો મોટો સેદો રેડો એમ ક્યાં કચ્છું એવું નહીં તમાર ફોનના ભૂંગળા ભરાઈ દેવાના અવાજ ના સંભળાતો હોય તો શાંતિથી ખાઈ પીને બેહી રહે મારા એમ કેવું ડોશી તે ખાવ છું તો તય ખવડાવો છો તને કોઈ પોકી વાળા એવું નહીં ડોશી લે હું હેતામ તો તું રોધી તૈયાર રાખજે રોધેલું છે બધું ફાટલો ભાઈ કાઢે કુ મોને બેહી ઝડપી તૈયાર થઈ જાઉં અને પરવાસ નું ગોઠવી છે ને ગામમાં બધાને કીધું છે પેલા મંગળદાસ ને બધાને કહી દીધું છે કે પરવાસ જવાનું છે અને આ ગામનો કોઈ હજી 10-15 કઈવો પેસેન્જર બાકી છે તે જે ભેગો થાય તો ગામમાં ઓટો મારવાનો છે અને ડોશીને હું કહીને આવ્યો છું કે રોટલા બોટલા કરી બેસે અને આ તો ડોશી તો શિકાર હું કીધું કે બેહોનું તો સોળનો બોર ભરજે પણ એનો કોઈ ગામનો કોઈ શાર જ નહીં રહેતું અને મારા ઉપર નાખી છે અને આ પરવાસ જયો એટલે કોણ કરશે એને ખબર પડશે કે પરવાસ જવું એટલે આ કાદેવ કેટલો કર્યો છે અલ્યા લાખાભાઈ આવો ગાવો શું કરો છો આ દેહોનું બધું હરખું કરતો તો પોયલા હું એ કીધું હેતામ તો કે ને તો મને કઈ નાખું તો ના લાખાભાઈ ને કહું પરવાસ આવવું હોય તું લાખાભાઈ હા હું કહેતો તું કો એક ટૂર ગોઠવી દઈ આ પેલા પરવાસ જવાનું નામ લખાયું હું નામ લખાવા મારા નીત ઘેર પ્રવાસ જ હોય છે કેમ હવે તૈયાર થઈ નીત દારો ઉઠું નીત ચોકત એકદમ દ્વારકા હોય રણુજા હોય એ રીતે ફરતો જ હોય ઓહો તમે તો રોજ ફરો છો પણ મારું કદું આ દ્વારકાનો પ્રવાસ સાથે સારું છે આ દરિયામાં આપણે બધા ફરશું હવે કોઈ આપવું નહીં હું તો કંટાળે શું કરે કયો એ પેલા મંગળદાસ ને બધા આપવાના છે અને દરિયામાં સેવો મોજો આવું છે ખબર હે ખરો તૈયાર થઈ જાઓ પણ વાત સાચી છે પણ મારા ઘરમાંથી કંકા જાય તાણે કે એક તો ઘેર હવાર પડે છે કંકા ચાલુ થાય ડોશી જપ્પા જ નહીં દે હું આખા ગામમાં કોઈને ગોઠું છું ગામમાં તો કોઈને ગોઠતા નહીં તો ડોશી મને ઘરમાં નહીં ગોઠતી હવે વિચાર કરો ડોશી એમ તો જેટલી વખામ તમારા ડોશી બોલકી છે એટલે બોલકી એટલે તો મારા ભાઈના ઘેરથી તો હમોદી હુકવી નથી તો બોલીને ખાવાના ટેમ જ લડાઈઓ કરવાની પણ લાખો ભાઈ એવો તો બે શબ્દ તમે બેહી ખાલો કે સાહેબ બે બેહીન હવે તમને લાગે તો હું કોઈ કીધું નહીં હોય ને હવે મારા કહેવામાં મારા ને ઝઘડો થઈ જાય છે આ ઝઘડો કરીને ખેતરમાં હેડ્યો એના ત્રાસથી જ
પણ બે શબ્દ શીખવાડતા હોય તો શીખાડતા હોય તો શીખ. તમે કોઈ બોલતા ના હોય તો પછી અરે ભાઈ જેટલું શીખવાડ્યું મને નવું ઘર કરી આલી છે તમને ખબર તો છે ને? હા એ તો ખબર છે એ પેલા ઘરનો કંકા હતો, ઘર કરી આલી ને તોય હજી કંકા નહીં જતો. બોલો એવો તો આપણા કુટુંબના બે ત્રણ માણસો બોલાવો ને કીએ અમે ભાભીને શેમ ના કીએ? આહ, મને નહીં ગોઠતી કુટુંબ વાળાનું ગોઠ શેમ દે ગોઠ ગોઠસી બે કુટુંબના બે માણસો ને એમાં પિયર તમારે હારીના બે પિયર ના બોલાવો બે માણસો. નહીં પોખવા દે એવી ડોશી, પણ એ તો વિચાર કરશું કોકને બોલાવા તો આ બહુ પછી જ કર. કશો હતો નહીં અને તો એ તો આપણે તો જઈને આવીને બધું કરીએ છીએ અને તમે તૈયાર થઈ જાઓ. હેડો તૈયાર થઈ જાઓ. માતો ડોશી ઘેર વાટ જોઈ રહ્યો પેલા બેલા ભરી દીધા હ. એ પછી મારે વિચારવું પડશે. હા દે તૈયાર થઈ જજો. હું આવું છું કેવા ઘેર. હો? હું પ્રવાસ આવું ને તો ડોશી મારા ભાઈના ઘેર એવું હોય ઘેર ને, હું કહું છું લાખાભાઈ બીજ ઝઘડો કરો અને હરખીને ખાવાય ના દે. પણ લાખાભાઈ મારી વાત સાંભળો. આપણે શું કર્યું અમારા ડોશીને લઈ લઈએ તું અમે 10 જેવો પેસેન્જર ખૂટ્યું છે તે તમે ને તમારા ડોશી બે જણો. ના, મારા ના મેરા હવે ઈકન ઝઘડા થોય. ઓ મેલો કથા મારે જોય આબુ નહીં ખેતરમાં મજૂરી કરવા દ્યો અને તઈ તો ફરો. હારડો તાન. હા આવજો તાન. હા, લાખાભાઈ આખો દાડો કે શોય કદી કઈ ફર્યા છે અને કી મોય ફર્યો નોય ફર્યો શોય ફરવા જ્યાં જ નહીં. અને આ બે આયા હોય તો શેવી મજા આવે પેલા દરિયામાં શેવી જલસા કરો. જેટલું પાણી ભરેલી તું, જેટલું આખો દાડો હું પાણી ઉલેચ કરે, નવ બનાવી દેતી તું હોય હોજ. ચમ મમ્મા મારે ભાગ સ તે ભાગ સાથે કોઈ હું લઈ ફરવાનો હોજ. મારો આદમી 5 વાગે ઉઠીને જાય છે મજૂરીએ. તે મજૂરી જાય તો હોજમાં પાણી લેવાનું, ટપ લેવાના, બખડા જેવું લેવાના. ને 9 વાગે ઉઠવાનું. એટલે તું મારી હોર રાખી બે કોણ કીધું તને 10 વાગે? દેખાય જ છે બધું એ. એટલે એમને તું જોવાય હતી હું 10 વાગે ઉઠું તાર બધું ભાઈ દેખાય. દરવાજો બંધ રાખીને ઊંઘું છું. બધું દેખાય તે વાળી ઓથરી હું કોઈ વધરી નહીં. તાર મોઢાનું માન રાખો એટલે તમે તો મને સીધા ચોટી જ પડો જેમ ફાવે. હું તમે અમન મોભારે બેહાડ્યા તાજ બેહાડ્યા મને હે? અને પહેલી જ છેલ્લી વાત આ હોત તું વાપરે આમાં કદી સાફ સફાઈ કરવા આવે એમ કે છે? આ કેટલી લીસમ હોય તે તમે કરો હું એ કરું હેડો. જાણા આઈને ઊંધી વાળી જઈ વાળી. આ 2 મહિના પહેલા ડોહાએ કર્યો તો આ હજુ તું આવી બસ પાણી ઉલેચી લઈ જાઉં છું અહીંથી. એટલે આપણે બે કરીએ. હું લેવા એટલે મને ઓર્ડર કરે તું એક ધોલ મેલે તો ઊંધી થઈ જાય. ચમ તમે તો મને નેની સમજીને કહો બહુ પેલું એ કરો લા પોલીસ કેસ કરી દઉં. અરે ખરા જા હેડ કર્યા. આઈ મોટી પોલીસ વાળી આજકાલની આલી જો કે પોલીસ કેસ કરছো તમે તાણે બીજું કોઈ આવડતું ચમ નહીં. તમારે મોટાનું મન રાખો એટલે તમે મને જેમ ફાવે એમ બોલો. અરે બોલું તે તાણ તા હું વાપર કરે છે અને પોલીસ ની ચમ ધમકી મમ્મા ભાગ નહીં અમારો. ભાગ નહીં હું આલી ઊંધો વરી ગયો તારો ધણી. આઈ 5 મોટી વાગે મજૂરીએ જાય તમે જેમ નહીં 9 વાગે ઉઠવાનું. ઓ મારી સન્માની અને મારો સમાન આગળ હા અને મારે હાથી મારું કોઈ પગથી નહીં મારતી. ઉભા રહો હું પોલીસ કેસ જ કરી દઉં. એટલે ચા પોલીસ બોલાય તારી મોટા પોલીસ હોય છે એટલે હોય. મન માર અરે બોલાય તારી પોલીસ થી હું બીવું છું વાત કરે તે આઈ પોલીસો જેટલી માં ઘેર આઈને ચાપીને જતી રહી. તાણ હવે હોય. તમે પોલીસ સ્ટેશનમાં જ ફોન કરું. હેલો હા પોલીસ સ્ટેશન. આમાં જેઠાણી મને મારવાની ધમકી આલો તમે અહીંયા આવો. હા તું ફોન મારો છો મને આજુ. હે ફોન હાની કર દે હતા. તમને ચાંદી બહુ મોટા સમજી બોલતી નથી એટલે. અરે બોલતી નહીં બોલતી જીબડો તો આવડો મોટો કાઢે છે કેમ બોલતી નહીં હે? બોલા તારી જેટલી પોલીસો એટલી ને હે. બોલાય તે આવો જ છે રસ્તામાં જ અરે છે. જા હેડમ ને કરે ચીબરી આનો તમ પાવર કરો છો હે આનો પાવર કરો. એટલે વાળી તું વાળી આનો પાવર બોલતી કરો. નહીં એટલે ઊંચી કઈ ફેંકી દે આનો હમણાં. પાવર કરો. કપામાં જેટલું નેદોમન થઈ ગયું છે ને હવે તો નેના ચોમાવું આવે છે વધારાનું બધું નેદોમન થઈ ગયું છે શું કરવાનું તો કોમે થાય ને આ વરસાદે રહેતો નહીં પાછો. શું કરો ભાઈ? શું કરીએ ભાઈ જો કે આ કપામાં નેદોમન જો કા સિંહા બિહા બધું ઉજી ગયું છે. તો ઉઠો એવા હેતમના અહીં આવો છો ઘેર રહેતા હોય તો હવારમાં લગતો ઝઘડો થયો તો હવે કંકા થયો તો ઝપારીને આવ્યો છું. પણ આ ભાભીને તું કોઈ કહેતો હોય તો આ રોજ અમારા આમાં આ ઘેર નહીં હોતો કે આ બે જણો ભેગો થઈ લડ કરું શું કરવાનું મારે. હવે નહીં કહેતો તને ખબર તો છે કેટલું કીધું મેં. પણ એ તો તારે થોડું કહેવું પડે અમારે ડોશી તો કે જેવી કહું લાવ્યો છું. તો જેવી થઈ જાય જો ખાધા વગર જેમ ખવડાતા ના હોય ને એવી થઈ ગયું. પણ હવે એ તો નીતનું કટેપ થઈ જાય છે ઈવન તો પણ ઈવન દાખલ પેલો ખાવાનું એવું ના કરાય ખાઈ લેવાનું ખાવાનું ટાઈમ પણ મગજ ઉપર ના લેવાનું હોય. એ તો છેલ્લે વગર ફુગરના ઝઘડા વાળા આ વચમાં આપણા ઘરનો ઝઘડો હતો એ મેં ઘર નવું કર્યું તો એ હજી ઝઘડાનો કંકાજ જતો નહીં બોલો હમુદો ઘરમાં
અને ભાઈ ભાભી શું કેવું પેલા લાકડો પડે તો લાકડો કે અમારો કરીને રોજ ડખલા કરીશું. શું કરવાનું મારે? તો હું એની નાની તો ભાઈ કેટલું કે કરું અત્યારે જપારી ઘરમાં બેહાડીને આવ્યો છું. તારા કીધું કશું કોમ નહીં થાય સાચે, પણ ઘરમાં કંકા ના થવો જો. પછી જો ભાઈ રોજ આપણે પેલું રાખવું એના કરતા પછી નકમ કાલા ભાઈમાં વિરોધ થાય ને આ બધું જમીન બધી ભેગી વાવવું ને અત્યારે પછી જુદું પાડવું પડશે. પણ તું તારું કરજે ને હું મારું કરે, પણ આ રોજનું કરવાનું જ ના રહે. ભાઈ આમાં કોકનો વળી ફોન આવ્યો. હલો લાખાબા. હા અરે યાર તમારા ઘેર આપણો તમારા ડોશી ને પેલા મફાપા ડોશી બે જણો જબ્બર ઝઘડો કર્યો છે. અરે ના હોય. અરે જબ્બર લડ્યો છે એકબીજાનો. હું હલ્લા જાઉં છે. હા જલ્દી ઘેર આવો. એ ભાઈ ઘેર હેડ એ મેલ છે બધું મેલ. પેલો બે પાછો લડે છે ફટાફટ હેડ જાઓ, જલ્દી હેડ. જલ્દી કર ને કોક નવું કરશે અરે. ઓ જલ્દી હેડ. મજા ચીબડી કરો આ બધા તને તો એવી કરો ને પેલો ખબર પડે તને હા ગુસ્સા હું તો તે વળી બોલતી નહીં ભાગ માગે છે ના માગે તે માગું જ ના તમારું તો બધું. ઘેર જઈ ઘેર માને કહેતા તો ભાગ આલે તાણે અમારું છે ને તાણે મારે જ કીધું હોય ને બધું. માને આયા છે તે પૈણી ના મારું પૈણી આયા છે બરાબર? પૈણી ના આયા છે તે વાડી વાત ભાગ લે આવો છે હા? ભાગ લે ઊંચા વાડી તમે કેમ એટલા વાડી એ ડોશી. આવ મેલ. એ ભાભી થોડી મર્યાદામાં રોક. હો એલા હું મર્યાદા લે રાખો મર્યાદા તમારી અને હોજી રે ઓછી રહેવા દે કે તું એ. હું તાણે સારું. વળી મેલ કર કંકા. પણ હું મેલે ડોહા ખબર નહીં પડતી લડાઈઓ કરવા હેડી આવે છે ચાલુ તમે કર્યું તો મેં નતું કર્યું. એ કરી તું કે ડોરા ના ખાતે કે મેલે ભાભી થોડી આમ રાખો કંટ્રોલ. હું રાખવાનું ઇને રાખો કંટ્રોલમાં એ ડોશી. અને વેચી મારા ચોખાન જેમ એ બોલતી નહીં એટલે તમે હોમાં વરજી પડે એટલે છો. બોલતી નહીં ખબર નહીં જીબડા ચેટલા છે તો તમને લાગે બોલતી નહીં શરૂઆત તમે કરી હતી મેં નથી કરી. શરૂઆત કરી તે હું તો સાચું તો એ બતાવો છો. ડોશી. વાતો પર સવારે તને હું કહી ગયો શું કહેતું તું મને યાદ નહીં કે શાંતિથી ઘરમાં બેઠા પણ ડોહા હું ઘરમાં જતી મી ખાલી એમ કીધું કે હોજમાં પાણી ભરે તો હોજ ધોવા છો કદી હે કદી ધોયો છો હોજ તમે કીધું તું કે વચમાં ભાગ નહીં તમારો નામ ને તેમ ના. શરૂઆત તમે ચાલુ કરી હતી મેં નથી કરી. તે શરૂઆતથી હું તું એ લઈને બેઠી છે શરૂઆત ભાભી, કઈ દે તો તમે હોજ થોડો- બોલે ના આવો. તમારો બંધ રાખો જીભડો પણ. તો આમ રાખો ટૂંકો. બધાને હું શું હતું બોલો? સાહેબ આવો. સાહેબ છે મારે સાહેબ. ફોન કોને કર્યો હતો? મેં કર્યો તો સાહેબ. શું હતું બોલ? અરે મને ઘરથી દબાવે કુવામ નાખવાયા તો સાહેબ. ખોટી વાત તો સાહેબ મને ભોળામ ડોલ ભરીને મારું મું થોબડું ઉજાડી દીધું દેખાય મોટું દસ મોટું થઈ ગયું મને મેલી ડોલ ડોહા ચોપ. ફોન કોને કર્યો? તમે કર્યો કર્યો હતો? તો સાહેબ. આને બોલવા દે. શું આ તકલીફ હતી બોલ બકા? સાહેબ પેલા કે પાણી ના ભરો ને અમને તેમને કે કુવો મારો ને એમ કઈ ભાઈ મારા જોડે લડવા આયા. અવાજ કોનો છે? મારો છે ડો સાહેબ સાહેબ મજારો છે હોત તો. બે ભાઈઓનો ભાગવો છે. પણ સાહેબ એમ કેવું હો ભાગવરે પણ હોત દખી કોઈ પોલીસ બોલાવે એમ કેવું છે સાહેબ ગણના હું પહેણી લાઈન તાનથી અમને નોમના કંકા ચાલુ હો. ચોકા ઢાપલી જેવા ઢાપલા વેડા કરો સાહેબ ના ભારીન કોઈ ડાપલા વેળા નહીં કરતી જાણની પહેણી લાઈન તાનના તમારા કજિયા ચાલુ હો મારા પર. તે બે અંગા ચડો. ફરિયાદ લખાઈ દે. માનસિક ત્રાસ આલી દીધો સાહેબ મારા પર. ચાલો તો પેલા મારો. ડોહા માનસિક ત્રાસ એટલે હું મી તો એવું નહીં આલ્યું કદી માનસિક તરફ મને ખબર નહીં ચોક ગલી પછી. પણ ડોહા વાપરો ડોહા વાપરો મારે જેલમાં નહીં જવું અને આવું હા, નહીં કાકા તમે પણ. સમજાવો કે સમજાવ સાહેબ. સાહેબમાં હો. સાહેબ ડોશી બંધ કર કે કોકને વાત સંભળાય છે સાહેબ વાપરીએ નહીં પણ સાહેબ અમારા ઘરનો જ છે બધો અને અમે બે હગા ભાઈ છીએ હા હા. અને આવું અમે હેડે જાય અમે છે ને તો આવું કોઈ ફોન નહીં આવે સાહેબ. પણ તમે આ બે ડોહા હું કરો છો? આટલા લડીને આ વોટ દોતી લડી છે. સાહેબ હું વાત સાહેબ કરું મને છું. બુદ્ધિ નહીં પોકતી આ એ શેઠિયાના બંધ થાક. છોકરા જેવું બંધ થાક, હમણાં લઈ જાય. ભાભી આમાં જવા દે. સાહેબ. આમાં કેસ કરવો એટલે કરવો જ છે આમ. રોજ તાર એ ભાઈ કોઈ ચીજ ચાલ. કરવું નહીં. તમે લેજો પેલા ફરિયાદ લખી દે. એ ભાઈ આપણા વિરોધ ના હેરજો સાહેબ હેરો. લેલો. એ લેલો. ભાઈ સમજો કે સાહેબ. આવું નહીં થાય કદી રોજ આ તો લડા રે ભાઈ. ઉભા રહો કપાણ કશું ને અમે બે ભાઈ છીએ અને અમે છે ને એવું હોય ને તો 4 માણસો બોલાવીને ઓનું સમાધાન કરી નાખીએ છીએ. હવે ફોન નહીં આવે પોલીસ સ્ટેશન સાહેબ. હું કહું તો હવે નહીં થાય આવું કે શું બકા આપણે એવું કદી નહીં થાય હવે નહીં બાચે માં બોલ મારા છોકરા કે સાહેબ ને તો પહેલા આવું રાખ્યું હોત તો ભૂલ થઈ જઈ એવું થાય મોટણ ભૂલ થાય શું કેવું ભાઈ વાપરી જોઈ સાહેબ રાગ થઈ ગયો ને તાણ અમે બે તો દેરાણી જેઠવાણી આમ આ બે જણા હોય ને અમે સાહેબ જવા દો લડી રાખ્યું ઝઘડે વખત. ઘર સાથે સારી ખખર. ગોબાઈ પડ પણ આમ શું કેવું હોવાનું? આરામ લડ્યા ગણો શાંતિથી રહો. ફોન ના કરતો મને અરે જો સાહેબ ખોટી. અમે ભાઈ કૂટી લઈએ સાહેબ હવે ફોન નહીં આવો. હારા રમું જાઉં. હારજો સાહેબ.
રે ડોશી આપણે ઘેર. ડોશી તને કહું છું કંકા કરે આ તારે બંધ થયો પણ મને જે કરી છે ને અને ઘરમાંથી ટોટો ના કાઢો ને તો મને કહેજો પણ બળધે કાટ કાઢું હાખો હમણાં તમને કાઢું શું કાઢે હમણાં હાલ જન્મ ના જવું પડે તે ઉપરાડો ને લેસા તા નીનું ચીબરીનું હું એનું ઉપરા લીધું છે તારું ઉપરા લીધું છે સાહેબ લઈ જતા તો ઊભું રાખ્યા છે ચો ઉભા રાખ્યા સાહેબ ને તો મીઠ આવકો પાડ્યો હા તારું કીધું સાહેબે હોપરી નહીં તાણ હું વરી સાહેબ ને હાથ જોડે તારું કે આખો વાતો ને ચીબરીને બહુ અરે શોખ છે તું ને. વધ્યું ના હું નામ રોટવાણ કર